વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ગત શોથી આપણે ગુરુ મહારાજની સાથે ચાલી રહ્યા છીએ, કારણ કે ગુરુ મહારાજ બ્રહ્માંડની અંદર ચાલતા ચાલતા એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો આ પ્રવેશ કઈ રીતનો છે? એઝ યુ નો વેરી વેલ કે દરેક ગોચરની અંદર ભ્રમણ કરતા કરતા એક રાશિમાંથી રાશ્યાંતર કરી અને બીજી રાશિમાં જાય છે. ગુરુના અતિચારી ભ્રમણના કારણે ઈસવીસન 2025ની અંદર ગુરુ 3 વખત રાશિ બદલશે. વૃષભમાંથી મિથુન, મિથુનમાંથી કર્ક અને કર્કમાંથી મિથુન, મિથુનમાંથી કર્ક 2026માં. તો આ ગુરુનું અતિચારી ભ્રમણ એની આપણે ઘણી બધી વાતો 4.5 મહિના પહેલા કરેલી અને બધા જ પ્રિડિક્શન્સ અમારા સાચા પડેલા. હવે આ ગુરુ મહારાજનો મૂડ એવો થઈ ગયો કે ભાઈ અતિચારી ભ્રમણ તો કરવાનું જ છે, વર્ષમાં 3 રાશિ બદલવાની છે, તો લેટેસ્ટ મૂવ ટુ કેન્સર, કર્ક રાશિ. તો ગુરુ મહારાજે ડિસિઝન લીધું કે આપણે 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરીએ, થોડાક સમય માટે રહીએ, કારણ કે એ એમની ઉચ્ચની રાશિ છે. તો મારા ઉચ્ચના ઘરમાં જવું, 18 ઓક્ટોબરે જવું ને 5મી ડિસેમ્બરે પાછું નીકળી જઈશ. પાછું જવાબ નથી કરા કે ભાઈ વિદેશ જવું છે, 2 મહિના પછી પાછું આવી જઈશ. એના જેવી આ વાત છે. તે વાતની અંદર મહત્વ એ વાતનું છે કે ભાઈ ગુરુ મહારાજ તમે ભલે કર્ક રાશિમાં જાઓ, પણ કર્ક રાશિમાં ગયા પછી તમે કોને હેરાન કરશો? દેશ અને દુનિયાની ખબર કેવી રીતના લેશો? કુદરતી રીતે તમે કેવી વર્તણૂક કરશો? શેર બજારને લઈને તમારો વિચાર શું છે? સોનું ચાંદી એને લઈને તમારો શું વિચાર છે? રાજકારણની ચર્ચા તો આપણે અશોકભાઈ ગત શોમાં કરી દીધી. ઉપરાંત કર્કનો ગુરુ કોને કહેવાય એ પણ સમજાવી દીધું. કર્કનો ગુરુ લગ્ન જીવનમાં શું કરે એની પણ સમજ આપણે આપી દીધી. કર્કનો ગુરુ, નર્કનો ગુરુ, અને આ જ એક મોટો ફરક છે. તો આવો કર્કના ગુરુની વિશેષ વાતો. અશોકભાઈ, હવે કર્કના ગુરુને લઈને કોઈ સંબંધિત ઘટના, કોઈ એક ચોક્કસ વિષય અને ગુરુ, કોઈ ચોક્કસ સબ્જેક્ટ જે ગુરુ કર્કના ગુરુને કનેક્ટ કરતો હોય એની વાતો કરીએ. અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ. દર્શક મિત્રો, જ્યારે ગત એપિસોડથી આપણે ચર્ચા કરીએ કે એક ગુરુ ગોચર ભ્રમણ, જેમ પંકજભાઈએ કહ્યું કે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી એ કર્ક રાશિમાં થવાનું છે ગોચર ભ્રમણ. ત્યારે પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે કહ્યું કે આપણે જેમ ચર્ચા કરી રાજકારણમાં શું અસર થશે આ કર્કના ગુરુની, તો કર્કના ગુરુના એના જે સંબંધિત જે બધી બાબતો છે એવા દેશના મુખ્ય મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. તો પંકજભાઈ, હું ઈચ્છીશ કે આપણે મુખ્ય બાબત છે દેશનું અર્થતંત્ર છે, શેર બજાર છે, એ 2 મુખ્ય મુદ્દાઓની વાત કરીશું કે એમાં કેટલી 1 મહિનાનો જે 17 દિવસની વાત છે, તો એમાં એનો ગુરુનો આ કર્કના ગુરુનો પ્રભાવ કેવો રહેશે? તો પહેલી વસ્તુ કે અર્થતંત્ર તૂટે તો દેશ તૂટે. અર્થતંત્ર તૂટે તો કોઈ મંત્ર કે યંત્ર કામ ના. અર્થતંત્ર તૂટે તો દેશની તમામે તમામ નીતિઓમાં બરબાદી આવે. અર્થતંત્રને લઈને અગત્યની વાત કરું તો ગુરુ પોતે અર્થતંત્રનો કારક છે, કારણ કે જન્મ કુંડળીમાં ગુરુ બીજા સ્થાનનો કારક છે. અલબત્ત એને અપવાદ ગણવામાં આવ્યો છે. એ તો ગુરુ સ્થાન કરવાની, ગુરુ માટે એવું કહ્યું જે સ્થાનમાં બેસે એ સ્થાન કરવાની, પણ બીજા સ્થાનમાં એને અપવાદ ગણવામાં આવ્યો છે, કારણ કે બીજા સ્થાનનો એ કારક છે. એટલે કારક ક્યારેક એના માટે એવું કહેવાય કે કારકો ભાવ ફલ નાશાય, એટલે ભાવનું ફળ નાશ કરે. અને ક્યારેક કારકો
ભાવ ફલ વૃદ્ધાય, એટલે ક્યારેક વૃદ્ધિ કરે. બિલકુલ સર. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ. ગુરુ વૃદ્ધિનો કારક છે, એક્સપાન્શનનો કારક છે અને સીધો અર્થતંત્ર સાથે જોડાયેલો છે. તો ગુરુ અર્થતંત્ર સાથે જોડાયેલો છે અને 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર 2025 દરમિયાન 1 મહિનો 17 દિવસના કર્ક રાશિના એના ગોચર ભ્રમણ દરમિયાન ભારતના અર્થતંત્રને સહાય કરશે. સીધો જવાબ સટીક ઉત્તર, અને એ ઉત્તર એટલે અર્થતંત્ર માટે કર્કનો ગુરુ સારો. ભૂતકાળને તમે ફેંદો તો અનુભવ એવું કહે છે. 55ની સાલ તમે જુઓ, કર્કનો ગુરુ હતો. એ પછી પાછા 11 વર્ષ પછી તમે કૂદકો મારો, કર્કના ગુરુએ અર્થતંત્રને તોડવાનું કામ કર્યું નથી, બલકે અર્થતંત્રને ઉજાગર કર્યું છે. અર્થતંત્રને એક જબરજસ્ત અર્થ પ્રોવાઈડ કર્યો છે અને આ દરમિયાન કેટલીય આર્થિક બાબતો જે નિરર્થક છે એનો અર્થ જો કોઈએ સમજાવ્યો હોય તો એ કર્કના ગુરુએ અર્થતંત્રને વિશેષ બળ પૂરું પાડીને સમજાવ્યું છે. તો અશોકભાઈ, તમે જે પૂછ્યું કે અર્થતંત્ર ઉપર એની અસરો શું, તો અર્થતંત્ર ઉપર એની અસરો સીધી સખત પોઝિટિવ છે. તમે શેર બજારનું પૂછ્યું, ચોક્કસ બરોબર છે. હવે શેર બજાર 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર વચ્ચે સારું છે. કર્કના ગુરુની અસરો સારી છે. કર્કનો ગુરુ થવાના કારણે ઉચ્ચનો ગુરુ બનશે અને શેર બજાર રૂમ ઝૂમ ચાલશે. પણ આ સમયની અંદર કર્ક રાશિમાં ગુરુનું ભ્રમણ તમને કઈ સ્ક્રિપ્ટ લેવા માટે પ્રેરણા આપે છે એની એક વાત કરી દઈએ. જુઓ, DH પ્રથમ DH અક્ષરથી શરૂ થતી સ્ક્રિપ્ટમાં નાણાં રોકવાથી ફાયદો થશે. બીજી વસ્તુ, વૃશ્ચિક રાશિ ઉપર પણ એની 5મી દ્રષ્ટિ આવશે. NY આલ્ફાબેટથી શરૂ થતી સ્ક્રિપ્ટ. પછી મીન રાશિ પર એની દ્રષ્ટિ આવશે તો D, CH, Z, J, TH અને સાથે સાથે એ મકરને 7મી દ્રષ્ટિથી જોશે એટલે KH, J અને મકર રાશિનું ગુરુ આવતા SRT, ALI. બીજી વસ્તુ, ફાર્માના શેર ખીલી ઉઠશે. અર્થતંત્રનો કારક છે. કેટલી ફાઇનાન્સ કંપનીના હવે શેર લઈને રાખો. બેન્કિંગ શેર છે, ફંડના શેર છે, ફાઇનાન્સ કંપનીના શેર છે, લઈને રાખો, અવશ્ય ફાયદો થશે. અને ગુરુ એગ્રીકલ્ચર સાથે એક્સપાન્શન સાથે જોડાયેલો ગ્રહ છે, ટેક્સટાઇલનો ગ્રહ છે. ટેક્સટાઇલ કંપનીના શેર લઈને રાખો. ગુરુ સૂર્યનો મિત્ર છે, સોલાર સિસ્ટમના શેર લઈને રાખો. કેટલી વાત થઈ. શેર બજાર માટે આ ગુરુ 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર દરમિયાન માર્ગી ચાલવાનું છે અને માર્ગી ગુરુ શેર બજારને માર્ગ ઉપર લાવશે. શેર બજારના માર્ક્સ માર્ગી ગુરુ કર્કના ગુરુના કારણે વધશે, એમાં લેશ માત્ર શંકા નથી. રોકાણ કરી રાખો અત્યારથી. મેં તમને આલ્ફાબેટના નામ આપ્યા, કઈ કંપનીમાં રોકી શકાય એના નામ આપ્યા. તો એનાથી વધારે મોટી ઘટના તો કઈ હોઈ શકાય? તો અર્થતંત્ર તમે પૂછ્યું અશોકભાઈ, રાજકારણનું પણ તમે પૂછ્યું, શેર બજારનું પણ તમે પૂછ્યું. પણ મારા માટે નહીં, આપણા દર્શક મિત્રો માટે. દર્શક મિત્રો માટે બીજી પણ વાતો પૂછવાની છે ને હજુ વાત રહી. ચોક્કસ સર. પણ તમે પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી કે દર્શક મિત્રો જ્યારે આ કર્કનો ગુરુ જ્યારે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધીનો જે 1 મહિનાનો 17 દિવસની વાત છે, તો એમાં અર્થતંત્ર માટે શેર બજાર માટે તમે ખૂબ સારી વાત કરી. અને ક્યાંક તમે કોઈ જે સ્ક્રિપ્ટની જે સજેસ્ટ કરી એ ચોક્કસપણે જો આપણે એનો ફાયદો લેવા માંગતા હોય તો એ ચોક્કસપણે આપ ફોલો કરી શકો. મગર એ પછી જો વાત કરીએ તો મુખ્ય જે મુદ્દાઓમાં આપણે વાત કરીએ કે ગુરુ જેનો કારક છે ધર્મની વાત કરીશું કે આ 1 મહિનાનો 17 દિવસનો જે પીરિયડ છે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બરનો, એમાં આ કર્કના ગુરુની અસર જે ધર્મની વાત છે
તો એ બહુ મોટી બાબત છે, પણ એમાં કેવો પ્રભાવ રહેશે અને કેવો સમય રહેશે? ધર્મની વાત કરીએ તો ધર્મના પડદા પાછળ બહુ મોટા પડદા થતા હોય છે. બરોબર છે, એમાં રાઈટ તો ઉદાહરણ જુઓ તમે, હમણાં જ એક ડિસ્કવરી ઉપર મેં વેબ સિરીઝ જોઈ, કલ્ટ ઓફ ફિયર, આશારામ બાપુ ઉપર છે. નિત્યાનંદ સ્વામી જુઓ તમે, પોતાનો આશ્રમ બનાવીને નેપાળની પેલી સાઈડ એ બેઠા છે. ધર્મ ને અભડાવનાર કોઈ હોય તે ધર્મ ગુરુઓ પોતે છે. બિલકુલ. આસન પર બેસે, ઘણી વખતે શું બોલે કંઈ ભાન ના હોય. હમણાં જ આપણા ભારતના 2 સંત સ્ત્રીઓ માટે પણ કંઈક સજેશન એવા મૂકતા ગયા કે જે થોડા વિવાદાસ્પદ બની ગયા. બિલકુલ. એટલે ધર્મ એટલે કંઈ રિલિજિયસ વાતો નથી. ધર્મ એટલે તમારો ખરેખર પોતાનો ધર્મ શું છે. ધારો કે પ્રમાણિક રહેવું આપણું ધર્મ છે, સત્ય બોલવું એ આપણું ધર્મ છે. અને ધર્મ જો તમારો બરોબર હોય તો કર્મ તમારું વિચલિત થાય નહીં, અને કર્મ એ જીવનનો અર્થ છે. પરંતુ અહીં આપણે એવા ધર્મની વાત કરીએ છીએ કે જે પંથવાદ જોડે જોડાયેલો છે, જે કોઈ ચોક્કસ ઈશ્વર સાથે જોડાયેલો ધર્મ પણ હોઈ શકે. કોણ કોની ભક્તિ કરે છે, કોણ કેટલો ધાર્મિક છે, કોણ કયા ધર્મ સાથે જોડાયેલો છે. પણ ધર્મ એ તો એક જ ડેફિનેશનમાં આવે છે ને. ગમે તેનો ગમે તે ધર્મ હોઈ શકે, પરંતુ ગુરુ તો ધર્મનો કારક છે. અને ગુરુઓ મર્મ જ્યારે ધર્મને લઈને અભડાય ત્યારે ગુરુની પરેશાનીઓ વધે. ધર્મની વાત કરીએ તો કર્કનો ગુરુ છે, ઉચ્ચનો છે, ગુરુનો રંગ પીળો છે, ભગવો છે, અને કર્ક રાશિ એ ચંદ્રની છે. એટલે ધર્મના પડદા પાછળ જે કડદા ચાલતા હોય અને ધર્મને અભડાવવાની વૃત્તિ ચાલતી હશે તો ગુરુ ઉચ્ચનો થશે. એટલે જ્યારે જે લોકો ખોટું કામ કરતા હોય તો એવા ધાર્મિક નેતાઓ, ધાર્મિક વડાઓ, પંથના વડાઓ, મઠના સ્વામીઓ, પૂજારીઓ અને કોઈ ચોક્કસ પંથ કે ધર્મના રસ્તે આગળ વધનારા ધર્મ ધુરંધરો અહીંયા 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર વચ્ચે સાચા અર્થમાં ધર્મનું નામ રોશન કરશે. ધર્મ અભડાશે નહીં. ધર્મનું એક કાર્મિક સ્વરૂપ, ધર્મનો મર્મ એટલો બધો ખીલી ઉઠશે કે તમને એવું લાગશે કે ખરેખર એમ કે કલ્પના ગુરુમાં ધર્મનો જય જયકાર થઈ ગયો છે. એમાં લેશ માત્ર શંકા નથી. 1-2 મુદ્દા મહત્વના છે અશોકભાઈ, સોનું ચાંદી આપણે એની બી વાત કરીશું. અને પંકજ એની સાથે જે મુખ્ય મુદ્દો છે અને જે આપણે આખું વિશ્વ જેનાથી ઇફેક્ટેડ છે એવા કુદરતની વાત કરીશું, જે કુદરતી આફતોની વાત કરીશું. આપણે જોયું છે કે દુનિયાના બધા દેશો અત્યારે ક્યાંક કોઈ સાયક્લોનમાં કે કોઈ પૂરમાં કે કોઈ આગમાં કે એટમોસ્ફિયરના એક જબરદસ્ત પ્રભાવ હેઠળ થઈ ગયા છે. તો હું ઈચ્છીશ કે આપણે આપણા દેશની વાત કરીશું, વિદેશની વાતો કરીશું, અને આ કુદરતની જે આફતો છે, કુદરત એ કેવું રહેશે આ એક મહિનાનો 17 દિવસમાં કલ્પના ગુરુમાં એની વાત કરીશું. પ્રથમ વસ્તુ તો એ છે કે જ્યારે કર્કમાં ગુરુનો પ્રવેશ થશે ત્યારે ઉચ્ચનો થશે. બીજી વાત એ છે કે જ્યારે કર્કમાં ગુરુ જશે ત્યારે જળ તત્વની રાશિમાં જશે. ગુરુ જ્યાં જાય, જે તત્વોમાં જાય એ તત્વોને શુભત્વ બક્ષે. એટલે દરિયાઈ તોફાનો બંધ થશે. અત્યારે જુઓ તમે, આગ ફાટે છે, વાદળો ફાટે છે, પાણીનો પ્રલય, જળ બંબાકાર, અહીં વરસાદ, સર્વ જગ્યાએ વરસાદ. તો આ જળ તત્વમાં ગુરુ આવતા જળ તત્વ શાંત કરશે, એને એક શુભત્વ મળશે. ગુરુને એક એવો અણસાર મળશે કે ભાઈ એ જળ દેવતા તમે શાંત કરો. સુનામીની ગભરામણો જશે, નદીઓના પૂર ઘટશે, દરિયાઓ સંકોચાશે, આપ ફાટવાનું, વાદળો ફાટવાનું બંધ થશે, વરસાદ બંધ થશે.
અને છતાં પણ સરસ મજાની લીલોતરી સાથે કોઈ પણ જલ પ્રલય વિના એક સરળ જિંદગી જીવવા માટેનું કારણ 1 મહિનો અને 17 દિવસ ગુરુ દ્વારા મળશે. અલબત્ત જળ ઉપર ગુરુઓના આશીર્વાદ રહેશે, કારણ કે જળ તત્વની રાશિમાં ઉચ્ચત્વ એ પ્રાપ્ત કરશે. પરંતુ ગુરુ જ્યારે જળ તત્વમાં જાય ત્યારે બાકીના તત્વોમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા પરિણામો ગંભીર આવી શકે છે. આથી અગ્નિ તત્વ થોડુંક હાવી થઈ શકે, વાયુ તત્વ થોડું હાવી થઈ શકે, પૃથ્વી તત્વ વધારે હાવી થાય. ચોક્કસ. પૃથ્વી તત્વ હાવી થાય તો 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર 2025 દરમિયાન જાકાર્તા, જાપાન, ઇન્ડોનેશિયા, યુગાન્ડા, ભારતમાં કોઈ જગ્યાએ, ચાઇના, યુક્રેન, રશિયા, નેપાળ, તુર્કિસ્તાન દેશના નામ સાથે આપું. બિલકુલ બિલકુલ. ત્યાં ધરતીકંપના ગંભીર બનાવો બની શકે છે એવું મારું અંગતપણે માનવું છે. હવે જે મુદ્દા બાકી રહ્યા છે એમાં પણ હજી આપણે થોડી વાત કરીએ પંકજભાઈ, ખાસ કે 18 ઓક્ટોબરથી જ્યારે કર્કના ગુરુની આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે પંકજભાઈ એક નવા વર્ષની વાત છે, નવા દિવસોની જો શરૂઆત થઈ છે ત્યારે લોકોને ચોક્કસપણે નવા વર્ષમાં જે ઉમ્મીદો છે કે ભાઈ મોંઘવારી છે, પેટ્રોલ છે, સોનું ચાંદી છે, આ બધી બાબતોમાં આ કર્કના ગુરુની જે અસર છે એ કેવી રહેશે અને નવા વર્ષના જે દિવસો છે એમાં આ કર્કના ગુરુનું એક ગોચર પ્રમાણે એ આ બધી બાબતોમાં કેવું તો ફુગાવો ઘટશે, અર્થતંત્ર મજબૂત થશે અને થોડુંક જીએસટીના નિર્ણયો, ઇન્કમ ટેક્સના કેટલાક નિર્ણયો, જે સરકારી કરની વાત છે, બિલકુલ એમાં કેટલીક સમજૂતીભરી વાતો આવશે. પ્રજાતંત્રને રાહત જણાશે. ખાસ કરીને સોનાની વાત કરું, ચાંદીની વાત કરું. ગુરુ અને સૂર્ય બંને સોનાની ધાતુના કારક છે. ચાંદી પણ ગુરુનો પ્રિય વિષય છે. એક વાત ચોક્કસ કહીશ કે કર્ક રાશિમાં ગુરુના પ્રવેશ સાથે સોનાના ભાવ તો ઉછળશે, ચાંદીના ભાવ પણ ઉછળશે, શેર બજાર પણ ઉછળશે, સોનું મોંઘું થશે. અત્યારે રોકાણ કરનારાઓને થોડુંક વધારે મળશે. સોનું અને ચાંદી બંનેમાં એ વસ્તુઓના ભાવ વધશે, પેટ્રોલના ભાવ વધશે, હળદરના ભાવ વધશે, સરસવના ભાવ વધશે, પિત્તળ તાંબાના ભાવ વધશે અને જેટલી પીળી વસ્તુઓ છે એ દરેકના ભાવ ચોક્કસપણે વધશે એવું ચોક્કસપણે માનું છું. ખાસ કરીને મેં તમને કહ્યું એમ કે સોનું, ચાંદી, શેર બજાર તમામ વસ્તુઓમાં વધારો થશે. પણ સાથે સાથે જે આમ જનતા છે, જે મિડલ ક્લાસ લોકો છે, એના માટેની જરૂરિયાતોમાં ક્યાંક સરકાર ઝૂકશે. કારણ ગુરુ વડો છે, મોટું માત્ર છે, સરકારની નમ્ર બનશે, સોફ્ટ બનશે અને મોંઘવારી તરફ કેટલાક સ્ટેપ લેવા માટેના પ્રયત્નો ભાજપ દ્વારા, મોદીજીની ગવર્મેન્ટ દ્વારા, અગર તો ભારતીય ઇકોનોમીના ધુરંધરોના કેટલાક નિર્ણયો સાથે જે ખરેખર મિડલ ક્લાસ લોકો છે એ લોકોને ચોક્કસપણે આ કર્કનો ગુરુ વધારે નહીં તો 1 મહિનો અને 17 દિવસ વચગાળાની રાહત આપશે એવું મારું અંગતપણે માનવું છે. મિત્રો, આપણે તમામ ફેક્ટર્સ, કર્કનો ગુરુ કોને કહેવાય એની વ્યાખ્યા, કર્કનો ગુરુ ક્યાં હેરાનગતિ કરી શકે એની વાતો, કર્કનો ગુરુ નર્કનો ગુરુ અને બહુ મોટો ફરક લાવે છે જીવનમાં, લગ્ન જીવનમાં, સોનું, ચાંદી, ધર્મ, વરસાદ, વાવાઝોડા, સુનામી, ધરતીકંપ, ધર્મ, આર્થિક નીતિ, ફુગાવ, એવી અશોકભાઈ આપણે દરેક મુદ્દે આપણે ચર્ચા કરી. અસંખ્ય વાતો આ શોની અંદર કર્કના ગુરુને લઈને કરી.
જેની બધા રાહ જોઈને બેઠા છે એના વિશે પણ તમે કંઈક એનાઉન્સમેન્ટ કરો આવતી વખતમાં. ચોક્કસપણે પંકજભાઈ બિલકુલ દર્શક મિત્રોને એ ચોક્કસ એ રુચિ છે અને એમાં જે પણ એમાં અહીંયા સમયની થોડી મર્યાદા છે. દર્શક મિત્રો, જે રાશિ જાતકોમાં જે પ્રભાવ છે કલ્પના ગુરુની એની વાતને લઈને આપણે એક નવા એપિસોડમાં જેમાં એક સંપૂર્ણ આપણી પાસે સમય હશે અને પંકજભાઈનું વિસ્તારથી માર્ગદર્શન લઈશું તો મજા આવશે. તો અત્યારે જે સમયની મર્યાદા છે એના કારણે આપણે રાશિ જાતકોની વાત નહીં કરીએ પંકજભાઈ. દર્શક મિત્રોની ચોક્કસપણે ઉમ્મીદ હોય પણ નેક્સ્ટ એપિસોડમાં આપણે આ કલ્પના ગુરુની જે વાત છે, આ કલ્પના ગુરુના જે પ્રભાવની વાત છે રાશિઓ ઉપર, એ તમામ વાતો દરેક રાશિ વાઇઝ આપણે એને અસરની વાત કરીશું અને દરેકને એના ઉપાયો સાથે વાત કરીશું. પંકજજીના શ્રેષ્ઠ માર્ગદર્શન લઈશું, એમાં સંશોધનો પણ છે આમાં, તો એની વાત કરીશું. પણ એ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. હું જાઉં છું પાછો અમદાવાદ.